નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલ નવી યોજના પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની વિધવા સહાય યોજના 2026 વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવીશું। ઘણા લોકોને હજુ પણ ખબર નથી કે વિધવા મહિલાઓને સરકાર દ્વારા દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે જાણશું કે વિધવા સહાયમાં કેટલા રૂપિયામાં હોય છે, ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને ફોર્મ ભરતી વખતે શું ભૂલો ના કરવી। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અને લેટેસ્ટ અપડેટની વાત આપણે કરીશું। તો વિધવા મહિલાઓને આર્થિક રીતે સહાય આપવા માટે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ પતિના અવસાન પછી મહિલાઓને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સહાય મળે છે। મિત્રો, વર્ષ 2026ની લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાતમાં વિધવા મહિલાઓને સરકાર દ્વારા દર મહિને લગભગ 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સહાય સીધી મહિલાઓના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા જમા થાય છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તો વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે। હવે મિત્રો, વાત કરીએ કે આ યોજનામાં કોણ અરજી કરી શકે અને અરજી કરવા માટે કઈ પાત્રતા અને શરતો છે। તો પહેલી વાત કરીએ તો વિધવા મહિલા છે તે વિધવા હોવી જોઈએ। અને મિત્રો, બીજાની અંદર તેમની ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ અને મહિલા ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ અને પરિવારની વાર્ષિક આવક સરકારે નક્કી કરેલી મર્યાદામાં હોવી જરૂરી છે। હવે મિત્રો, આની અંદર અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો તેની વાત કરીએ તો આપણે પહેલું તો આધાર કાર્ડ, રેશન કાર્ડ અને પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ, બેંકની પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટા અને સક્ષમ અધિકારીનો આવકનો દાખલો એટલે કે મામલતદાર અથવા તો તલાટી મંત્રીનો દાખલો અને આવે છે રહેઠાણનો પુરાવો। હવે મિત્રો, વાત આપણે કરીએ કે અરજી કઈ રીતે કરવી। તો તમે બે રીતે અરજી કરી શકો છો। એક તો છે ઓનલાઈન અને બીજી પ્રક્રિયા છે ઓફલાઈન। હવે વિધવા સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે સરકારી પોર્ટલ પર જવું પડશે। ત્યાં વિધવા સહાય યોજનાની પસંદગી કરીને ફોર્મ ભરવું પડશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ફોર્મ સબમિટ કરવું પડશે। અને જો તમે ઓફલાઈન ફોર્મ ભરો છો તો નજીકના જનસેવા કેન્દ્ર અથવા તો તલાટી મંત્રીની ઓફિસે જઈને અરજી કરી શકો છો। ત્યાં તમને ફોર્મ મળશે। તે ફોર્મ વ્યવસ્થિત ભરીને ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરવાનું રહેશે। હવે મિત્રો, ફોર્મ ભરતી વખતે ખાસ કરીને આ ભૂલો નહીં કરતા। ઘણા લોકો ફોર્મ ભરતી વખતે આ નાની નાની ભૂલો કરે છે, જેને લીધે અરજી રિજેક્ટ થઈ જાય છે। પહેલી વાત કરીએ તો ખોટા કે અસ્પષ્ટ દેખાતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા નહીં, બેંક એકાઉન્ટ નંબર કે IFSC કોડ ખોટો નાખવો નહીં અને અધૂરું ફોર્મ સબમિટ કરવું નહીં અને આવકના દાખલો ખોટો રજૂ કરવો અથવા કે જૂનો આપવો નહીં। હવે મિત્રો, વાત કરીએ કે સહાય કાર્યમાં આવશે તો
અરજી મંજૂર થયા પછી સરકાર દ્વારા સહાય સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે. ત્યારબાદ સામાન્ય રીતે દર મહિને અથવા તો કેટલાક કેસોમાં 3 મહિનાની સહાય એક સાથે મળે છે. હવે જો કોઈ કારણસર તમારી અરજી રિજેક્ટ થાય તો તમે સુધારો કરીને ફરીથી અરજી કરી શકો છો. અને જો સહાય ચાલુ હોય ને અચાનક બંધ થઈ જાય તો તમે સંબંધિત કચેરી, જ્યાં સરકારી અધિકારીની કચેરી હોય છે, ત્યાં સંપર્ક કરી શકો છો. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે અમે આવી જ સરકારી યોજનાની અને ખેડૂતો માટેની મહત્ત્વની માહિતી સતત આપતા રહીશું. આભાર. જય જવાન, જય કિસાન. ધન્યવાદ મિત્રો.